જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? હોપ તમે બધા મજામાં જ છો. અમે પણ મજામાં જ છીએ અને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે એવી આશા સાથે શરૂઆત કરું છું આજના એક નવા વ્લોગમાં. તમારું બધાનું સ્વાગત છે. અને હું અત્યારે આવી ગયો છું વાડીએ. આપણે કંઈક આજ અલગ પ્રકારનું કામ કરવાનું છે. અલગ પ્રકારનું મતલબ, જો આપણે આ મગફળી છે, આપણે જે ઓલી થોડીક અહીંયા હતી ને, મેં કાઢી રાખી હતી ને, જે એમાં થોડુંક તમને બધાને ટોકરી આવે ને, ટોકરીની અંદર કાઢી હતી. કાઢીને પછી ઘરે લઈ ગયો તો ને ટૂંકમાં રાતે કાઢી હતી, બહુ કંઈ દેખાણું નહોતું. પછી મેં સવારે જોયું ને, આમાં હે ને ટૂંકમાં 60-70% એમની અંદર ધૂળ હતી. મગફળીની અંદર 70% જેવી ધૂળ હતી કે ભાઈ પછી મને એમ થયું કે આહા, તો હાથે ચોખ્ખી કરવી પોહાય એમ નહોતી અને ચોખ્ખી થાય એવી કોઈ શક્યતા પણ નહોતી. કારણ કે એમાં 80% ધૂળ હતી અને એમાં કન્ફ્યુઝ થઈ ગયા હતા અમે પણ કે ભાઈ આમાં ધૂળમાંથી મગફળી વીણવી કે મગફળીમાંથી ધૂળ વીણવી. કન્ફ્યુઝ થઈ ગયા હતા. એના માટે મેં એક મસ્ત મજાનો જુગાડ બનાવ્યો છે. બન્યા રહેજો આ જ વિડીયોની અંદર. કે જે આ મગફળી તમે જોવો છો, હમણાં તમને આમાં મિત્રો ધૂળ જોવો તમે, આ મગફળીની અંદર ધૂળ જોવો, બરાબર. આ ચોખ્ખી કરવી આ તો હજી ઓછી છે. તાપડી પાછી હું ઘરેથી ટૂંકમાં ભાર્યું બાંધીને ટ્રેક્ટરમાં નાખીને વાડીએ લઈ આવ્યો છું. અને હું બીજું કોઈ નહીં, હું એકલો જ. અને એ પણ હમણાં જ વધીને 3 કલાકની અંદર સાફ થઈ જાય. અને એકદમ ક્યાંય ધૂળની ગાંગડી પણ જોવા નહીં મળે. અને કેવી રીતે દેશી જુગાડ બનાવ્યો ને શું કરવું ને, તો જોવા માટે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. ફાઇનલી આપણે મગફળી સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. દેશી જુગાડ, બીજું કાંઈ નથી. જો આમાંથી ભારી છોડી નાખી. શું કરવાનું છે, એમાંથી આ તગારું ભરી લીધું. આપણી કુંડી છે પાણીની, આમાં નાખી દીધી. ધૂળ નીચે બેસી જશે, મગફળી ઉપર તરી જશે. અને કેવી રીતે નાખવાનું? આ રીતે શાંતિથી ભેગું નાખી દો. તો હું આ રીતે નાખી દીધું. આવી રીતે હજી 2-4 તગારા નાખી દઉં. પછી આને કેવી રીતે બારણે કાઢવાની ને હમણાં બતાવી દઉં. રીતે આમ કરી નાખવાનું. એટલે દોડવાની અંદર જે ધૂળ સોટી છે ને એ પણ વહી જશે. અને ફટાકાની અંદર છે ને વધીને 3 કલાકની અંદર બધી મગફળી હમણાં ચોખ્ખી થઈ જશે. અને હમણાં કેવી રીતે કાઢવાની પદ્ધતિ તમને હમણાં બધું બતાવી દઉં. જે આ રીતે ભરી લીધી આખી, ઓગાળવી તો પડશે ને, જે આ રીતે કરવાનું. જેથી કરીને દોડવામાં જે કઈ ધૂળ સોટી છે ને એ પણ કુંડીમાં નીચે બેસી જાય. પછી આને શું કરવાનું હમણાં બતાવું કેવી રીતે કાઢવાની. જો કેવી ધોરી થઈ ગઈ. હવે એ ભારી એક મગફળી હતી આ લુગડામાં, બરોબર. એ ટૂંકમાં 1 મિનિટની અંદર ચોખ્ખી થઈ ગઈ. ઓલી ચોખ્ખી કરવા બેસી, ધૂળીમાં વીણવા બેસી તો એ બાઈસકામ ઓછામાં ઓછી 1.5 કલાક થાય. અને આવી ચોખ્ખી થાય નહીં. જે આ દોડવો છે ને, દોડવો, આ દોડવાની અંદર જો આ ઘીસી હોય ને એની અંદર જે માટી ચોઈટી હોય ને, બરોબર, એ માટી આપણે ચોખ્ખી કરીને હાથેથી વીણીને એમાંથી ના નીકળે. દોડવું એકદમ ધોરો રૂપાળો હાઈ ક્લાસ મસ્તીનો શાઇનિંગ વાળો થઈ ગયો. હવે આને કાઢવા માટે શું કરવાનું? જે આપણે ટૂંકમાં આ રીતની ગમે લઈ લેવાનું. મોટું તગારું હોય ને, ઓપનરમાં હોય જે તગારા હોય ને નીચે હોલવાળા, એ હોય તો હાલે, એ હોય તો વધારે સારું. આ રીતના હોલ હોય ને, આને હમણાં નાખીશું ને ભરશું ને એટલે પાણી ટૂંકમાંથી નીચે વયું જાય. ફટાકામાં મગફળી રહી જાય. અને તગારું હોય તો વિશેષ સારું. અને કાંઈ ના કરવું હોય, હાથેથી જો આ રીતે ખોબા ભરી લેવો ને તોય હાલે. જાવ તોય હાલે, એમાં કંઈ વાર લાગે નહીં. જ્યાં ભરી લીધું, આ પાણી ટૂંકમાં હોલ છે ને, જે નીચે જ બધું વયું જાય. જો પાણી બધું ખરી જાય. હવે ડાયરેક્ટ આપણે છે ને, જો આ લુગડું સૂકવું છે એમાં સૂકવવા દેવાની. જો આ રીતે લુગડું પાથરીને સૂકવી દેવાની. ખુલ્લું હોય ને એ જગ્યામાં લુગડું રાખીને હું સૂકવી દઈશ 2 દિવસ સુધી. ટૂંકમાં 1 દિવસ સુકાય, બીજે દિવસે છે ને સાઈડ બદલાવી નાખવાની. થોડોક હાથ ફેરો કરી નાખવાનો, આડાવરી કરી નાખીને જો આ રીતે, એટલે ટૂંકમાં આડાવરી હવા થઈ જાય. જો આ રીતે થઈ ગઈ. અને મગફળી તમે જુઓ ચોખ્ખી થઈ, જોઈ લો. ઓલી કેવી હતી ના કેવી થઈ ગઈ. હવે આપણે ફટાફટ આ રીતનું બધું મંડી ચોખ્ખું કરવા. આજુ વખતે હે ને ચીકડીમાં ચીકુ બહુ આવ્યા નથી. જો નકર આમાં ચીકુ આવતા એની વાત જવા દો. વરસાદ બહુ છે ને એ ટાઈમમાં બરોબર ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય ચીકુ. ફાલ હતો ને બધો ખેડી નાખ્યો. અમુક ટકા ફાલ રહ્યો છે, બાકી નકર આમાં ચીકુ આવતા જબરદસ્ત. એક ભારી ધોવાઈ ગઈ રહ્યો.
હું વાર લાગી ફટાકા મને હુકાવાય માંડ્યું ધીરે ધીરે. આ પેલાનું ધૂળવાળું અને આ ચોખ્ખી થઈ ગઈ જો થઈ ગઈ ને ધોરી ફૂલ જેવી. આ પડવું હજી ખાલી પડ્યું, 2-4 દી ભવાઈ જાય. આપણે ભાઈ આગળ જોલી પરબતભાઈની ઓરડી છે ને ત્યાંથી ચા પીવાનું આવ્યું છે આમંત્રણ કે હાલો ભાઈ ચા બની ગયો પી જાઓ. ચા પીવા જાય છે. ઘઉં વવાઈ ગયા. કપાસ તો જો પાઈકો આમાં. અહીંયા ચા પીવાનું છે અને પાણી જોઈ લો. જોયું ને પાણી. આમાં ઘઉં વાવેતર થઈ ગયું છે. ઘઉંમાં પાણી હાલે છે કોરવાણ. ટૂંકમાં આવડું આવતું ને આમાં બરોબર મજા નહોતી આવતી. એટલે હું તગારાનું કહેતો હતો ને જો આ તગારું જ્યાં જ્યાં વોલવા કેવા વોલ રહ્યા મગફળીનું ભરી લીધું અને જો આમાં પાણી પીડા રાખે. હવે તેમણે 1-2 મિનિટ રાખવું ને ટૂંકમાં જરીક જ રાખવું જોઈએ 20-25 સેકન્ડ. પાણી બધું જો પૂરું થઈ ગયું. બરાબર આ વોલવાઈમાં પાણી બધું વહી જાય. નકર તો મગફળી ભેગું પાણી જાય તો હુકવા વાર લાગે. બરાબર આ રીતે જો કુંડીમાં મગફળી છે થઈ ગઈ ને ચોખ્ખી કેમ છે કોમેન્ટ કરીને બતાવી દો. જોઈ લો ફટાફટ મંડી હવે ધોવા. ભાઈ છે ને આપણે મગફળી બધી ધોવાઈ ગઈ છે જો એટલી થઈ છે. 9 બાસકા હતા મસ્ત મજાની જો કેવી ધોઈ ફૂલ જેવી થઈ ગઈ. અને આને હે ને 2 દી હુકાવા દેવાની. આ દિવસમાં ટૂંકમાં 3-4 વખત જ આ રીતે હાથ ફેરો કરતો જવાનો. ઉપર નીચે થઈ જાય ને હવા અવર જવર થાય આ બધું સુકાઈ જાય. 2 દી થાય ને તો બધું સુકાઈ જાય. પછી વાવલી નાખશું. વાવલીને પછી કોથળી ભરીને જવા દેવું યાર્ડમાં. એક હજી અહીંયા છે. પછી બીજા નંબરમાં કુંડીની હાલત કેવી થઈ ગઈ બતાવું તમને. જો ભેગી માટી હોય મગફળી ભેગી આ હાથું જો હા નમી ગયું અને ખોરવું જોઈએ હાલાતું નથી. ત્યાં કુંડીની હાલત જોવો એમાં માટી હોય ભેગી. માટી તો કુંડીમાં જવાની જ છે. જોવી આ બધાને આ ડોયલેથી ઉલેસી નહીં કાઢવાની. કાઢીને પછી થોડુંક પાણી નાખી મસ્ત મજાની ધોઈ નાખવાની. પછી ફરી પાછા ભરી લેવું. એટલે આ થોડીક મહેનત આમાં વધી જાય. પણ છતાંય બીજી ચોખ્ખું કરું ને એના કરતાં 7 ગણું સારું. આ ટૂંકમાં મારે આ 2 કલાકની અંદર મેં એટલી મગફળી હતી ને ચોખ્ખી કરી નાખી છે. 2 કલાકમાં એ રખડતા ચા પીવા ગયો તો વાહ. તમને બધાને ખબર છે ને અહીંયા મેં ચા બનાવ્યો ને પોરા ખાતો મોબાઈલમાં વળી થોડુંક એડિટિંગ કર્યું ને થંબનેલ બનાવીને આ બધું કરતાં રમતા રખડતા મેં 2 કલાકમાં બધું પૂરું કરી નાખ્યું. અને આ કુંડી ધોઈ લઈ સાફ કરી નાખી પછી ભરી લઈ પછી ઘરે જઈને જમી લઈ પછી પાછા આવશું. આવતીકાલે આપણે આમાં પાણી ચડાવવાનું છે આ ઘઉંમાં. કારણ કે આ ઘઉંને આજે 9 થી 10 દિવસ થયા છે. કોરવાણ કાઢ્યું. હવે આવતીકાલે એવું લાગે